ચાલો મિત્રો, આજે આપણે ગઈકાલે મેં તમને આ કવિતા વિશેની થોડીક વાત બે મિત્રો સમજાવેલા. હવે પછી આજે આપણે ફરી પાછા આ બે મંત્રોને પછીના મંત્રોને બરાબર સમજવાના છે. એક વસ્તુ આપણે આપણા જીવનમાં હંમેશા યાદ રાખીએ છીએ કે જેની પાસે જે વસ્તુ હોય છે એ વસ્તુ જ્યારે એની પાસેથી આપણે માંગીએ છીએ તો એ વ્યક્તિ આપણને વસ્તુ આપે છે. એમ દેવતાઓ પાસે સમૃદ્ધિ છે, દેવતાઓ પાસે સમૃદ્ધિ છે. સમૃદ્ધિ અને સમૃદ્ધિ આ બંને વસ્તુ દેવતાઓ પાસે હોવાથી આપણે દેવતાઓ પાસે આ વસ્તુઓની માંગણી કરીએ છીએ. આ મંત્રમાં પણ દેવતાઓ પાસે આ રીતની માંગણી કરવામાં આવી છે કે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી દેહી એટલે ચિત્તિમ દક્ષસ્વ શુભગતમ અસ્મિ ઓષમ રયિનામ મરિષ્ટમ તનુના સ્વાદમાનમ વાચ સુદિનાત્મમ મહ્યમ. તો આ રીતે આ મંત્રમાં પણ આપણને ઇન્દ્ર ભગવાન પાસે એક માંગણી જે કરવામાં આવી છે એ માંગણીની વાત બતાવવામાં આવી છે. સમૃદ્ધિ મળે અમને. આપણે દેવતાઓની પૂજા શું કામ કરીએ છીએ? તો કે ભાઈ અમને કાર્યમાં સફળતા મળે અને અમને સમૃદ્ધિ મળે એ માટે થઈ અને આપણે આ દેવતાઓને પ્રાર્થના કરતા હોઈએ છીએ. એટલે એમ કીધું ઇન્દ્ર શ્રેષ્ઠા નિદ્રવિણાની દેહી ચિત્તમ દક્ષસ્ય શુભગત્વમ અસ્મે કોશમ રયિનામ વરિષ્ઠ તનૂનામ સ્વાદમાનમ વાચ સુદિનત્વમ મહ્યમ. તો આ મંત્રની અંદર અગ્નિ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે, ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે અમને એવો દિવસ બતાવો જે દિવસને અમે અમારું સદભાગ્ય કહીએ છીએ, સારું ભાગ્ય કહીએ છીએ, એવો દિવસ અમારા જીવનમાં પ્રાપ્ત થાય એમ આ મંત્રની અંદર આપણને બતાવવામાં આવેલું છે. હવે આપણે આના શબ્દો જોઈએ. ઇન્દ્ર એ નામ છે. એમ કહેવાય છે કે જે વ્યક્તિએ 100 યજ્ઞ કર્યા હોય અને એમાં એણે ઘણું બધું દાન કર્યું હોય, ઘણા બધા લોકોને જમાડ્યા હોય, એ વ્યક્તિ ઇન્દ્રનું પદ પ્રાપ્ત કરે છે. આપણી સંસ્કૃતિમાં ભારતીય આપણા ધર્મગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે આ રીતે 100 યજ્ઞ કર્યા હોય અને જે યજ્ઞની અંદર પૃથ્વીના મોટા ભાગના લોકોને જમાડવામાં આવે, એને દાન આપવામાં આવે અને એ રીતે જે નિરહંકારપૂર્વક આવા યજ્ઞો કરે છે 100 ઈ ઇન્દ્ર ભગવાનના પદને પ્રાપ્ત કરે છે. બહુ પુણ્ય કર્યું હોય ઈ દેવતાઓના આ પદને પ્રાપ્ત કરે છે. એટલે ઇન્દ્ર એ પદ છે, દેવતાઓના એ રાજા છે, બધી સમૃદ્ધિઓથી ભરેલા છે. સદબુદ્ધિ એની પાસે છે, શક્તિ એની પાસે છે, દેવતાઓના એ રાજા છે અને આવું પદ એને પ્રાપ્ત થયેલું આપણને જોવા મળે છે. એમના પત્ની છે, એનું નામ સતી છે. એમ કહેવાય કે જગતના સુંદર સ્ત્રીઓમાં સતી એ સુંદર છે, સદબુદ્ધિવાળા છે અને આવું ઉત્તમ ઐશ્વર્યભર્યું પદ એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. એટલે ઇન્દ્ર એ એક દેવતાનું નામ છે, ભગવાનનું નામ છે. અને ઇન્દ્રલોક આપણે કહીએ છીએ કે ઇન્દ્રલોકની અંદર ઇન્દ્ર ભગવાન પોતે રહે છે. વરસાદને આજે કાંઈ વરસે છે વાતાવરણમાંથી ઉપરથી આ વાદળાઓમાંથી જળ, એમ કહેવાય છે કે ઇન્દ્ર ભગવાનને આભારી છે. અને એટલે આપણે ત્યાં એક સમયમાં ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરવામાં આવતી હતી. ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરી અને વરસાદ પડે ને એ માટે થઈ અને એને પ્રાર્થના કરવામાં આવતી હતી. તો આ રીતે ઇન્દ્ર એ દેવતાઓના રાજા છે અને એની પાસે ધન છે, દ્રવ્ય છે, દ્રવિણાની દ્રવ્ય છે, ધન છે, ઐશ્વર્ય એની પાસે છે. એટલે એની પાસેથી આ પ્રમાણેની વસ્તુ માંગવામાં આવી કે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. દ્રવિણાને દ્રવ્ય, ધન અને દેહી એટલે આપો. હે ઇન્દ્ર ભગવાન, અમને શ્રેષ્ઠ ધન આપો. પછી એમ કીધું ચિત્તિમ દક્ષસ્વ
ચિત્તિમ એટલે ખ્યાતિ, ખ્યાતિ આપો. દક્ષસ્વ કાર્યમાં નિપુણતા આપો, કાર્યમાં નિપુણતા. આપણને ખબર છે કે કોઈ કાર્યની અંદર વ્યક્તિની નિપુણતા હોય ને તો એ વ્યક્તિ છે એને બોલાવવામાં આવે છે. આપણને ખબર છે ઘણી વખત ઘણા વ્યક્તિઓ બહુ ભણેલા નથી હોતા આપણા ગામડામાં, તેમ છતાં પણ આખા ગામમાં કોઈ ધાર્મિક પ્રસંગ હોય ને તો એની વ્યવસ્થા કરવાની જવાબદારી પોતાના શિર ઉપર રાખે છે અને એ એમાં સફળતા મેળવે છે. બધા ગામના વ્યક્તિઓને, બધી જ્ઞાતિના લોકોને એ પોતાની સાથે રાખે છે અને પોતાની સાથે રાખ્યા પછી પોતે એનામાં સફળતાને પ્રાપ્ત કરે છે. કાર્યની નિપુણતા કહેવાય છે. અને એ કાર્યની નિપુણતા છે ને એ બધા વ્યક્તિ પાસે હોતી નથી. જગતમાં બહુ ઓછા વ્યક્તિઓ એવા હોય છે કે જેની અંદર આવા કાર્યની નિપુણતા હોય છે. તો એમ કીધું કે અમને અમારા કાર્યની નિપુણતા આપો, એવું જ્ઞાન આપો, એવી તેજસ્વીતા આપો, એવું આત્મબળ આપો કે અમે અમારા કાર્યમાં સફળ થઈએ. આ દેવતાઓના રાજા છે અને એનામાં આવી શક્તિ છે કે એ પોતે દેવતાઓનું નેતૃત્વ કરે છે. અને જ્યારે ધરતી ઉપર અસુરોનો ત્રાસ વધી જાય છે ત્યારે એ દેવતાઓના તરફથી આગેવાની લઈ અને અસુરોને સંહાર કરે છે. વિનાશક શક્તિઓ છે જે સ્વાર્થી છે, એવા જે અમુક લોકો ભેગા થઈ ગયા હોય છે, સ્વાર્થી લોકો જગતને ત્રાસ આપતા હોય છે, તો એની સામે એ પોતે દેવતાઓની આગેવાની લઈ અને યુદ્ધ કરવા માટે આવે છે. એટલે કીધું એનામાં કાર્યની નિપુણતા છે. તો આ નિપુણતા આપણને પ્રાપ્ત થાય, આપણે પણ કોઈ એવું સત્કાર્ય કરીએ અથવા તો અન્યાય સામે બોલી શકીએ એવું અમને આત્મબળ આપો. એ ઇન્દ્ર ભગવાન પાસે માંગવામાં આવ્યું. હે ઇન્દ્ર ભગવાન, શ્રેષ્ઠ ધન આપો. ચિત્તિમ ધેયી, અમને ખ્યાતિ આપો. દક્ષસ્વ, કાર્યમાં અમે નિપુણતા પ્રાપ્ત કરીએ એવું આપો. સુભગત્વામ, ભગ એટલે ભાગ્ય, સુ એટલે સારું, સારું ભાગ્ય. અસ્મે, અમને આપો. સારું ભાગ્ય અમને આપો. અમે અમારા સારા ભાગ્ય દ્વારા આપણે સત્કાર્ય કરી શકીએ. કારણ કે સારું ભાગ્ય હોય, સદભાગ્ય હોય, એ માણસ જે પણ કાર્ય કરવા માટે જાય છે એ કાર્યની અંદર એ પોતે નિપુણતાને પ્રાપ્ત કરે છે. એટલે માટે એમ કીધું અમને સદભાગ્ય આપો, સારું ભાગ્ય આપો કે અમે અમારા કાર્યમાં નિપુણતાને પ્રાપ્ત કરી શકીએ. પછી એમ કીધું કે પોષમ, રમણીયા, અરિષ્યા. પોષમ એટલે સમૃદ્ધિ, અમને સમૃદ્ધિ આપો. કારણ કે એની પાસે સમૃદ્ધિ છે, ઇન્દ્ર ભગવાન પાસે, એટલે એની પાસે માગવા આપો, મને સમૃદ્ધિ આપો. પછી એમ કીધું રયિણા, એનો અર્થ થયો ઐશ્વર્ય આપો, ઐશ્વર્ય આપો અમને. પછી તનુના અનિષ્ટા, તન એટલે શરીર, શરીર માટેની તમે મને નિરોગીતા આપો. આ નિરોગીતા, અનિષ્ટા મને નિરોગી, શરીરથી અમને નિરોગી બનાવો. કારણ કે કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલા આપણે આ નિરોગી હોવું જરૂરી છે. જે માણસ શરીરથી નિરોગી છે એ વ્યક્તિ જ્યારે પણ જે પણ કાર્ય કરવા માટે તૈયાર થાય છે એ કાર્યમાં એને સફળતા પ્રાપ્ત થાય છે. એટલે કીધું અમને નિરોગી બનાવો. તનુના, શરીરથી, આ શરીરની નિરોગીતા પ્રાપ્ત થાય. પછી વાચઃ એટલે વાણીમાં, વાણીમાં સ્વાદમાનામ એટલે મધુરતા અપાવો. અમારી વાણીમાં અમને મધુરતા અપાવો. પછી એમ કીધું સુદિના તમ, સુ એટલે સારો, દિન એટલે દિવસ, સારો દિવસ આપો, દિવસ પ્રાપ્ત કરાવો. આ સારો દિવસ પ્રાપ્ત કરો. મહ્યા એટલે અમને. આ પ્રમાણે ભગવાન પાસે આવી માંગણી કરવામાં આવી છે કે અમને એવો સારો દિવસ પ્રાપ્ત કરાવો કે જે દિવસની અમે ધરતી ઉપર આવ્યા ત્યારના પ્રતીક્ષા કરીએ છીએ. સારા દિવસની દરેક માણસ સુખને ઈચ્છે છે અને સુખ માટે તો એ પ્રયત્ન કરે છે,
આ જીવન સુખ માટેના પ્રયત્ન કરે છે. એટલે એમ કીધું અમારા જીવનમાં અમને એવો દિવસ પ્રાપ્ત કરાવો જે દિવસને અમે સુખનો દિવસ કહીએ છીએ, સારો દિવસ કહીએ છીએ. તો આ મંત્ર છે. આ મંત્રમાં સવારમાં ભગવાન ઇન્દ્રને આપણે આજે પ્રાર્થના કરીએ તો ઇન્દ્ર ભગવાન આપણી ઈચ્છાઓને પૂરી કરે છે. આ વેદોનો મંત્રો છે, ઋગ્વેદ. અને ઋગ્વેદની અંદર એક સમયે આપણા દેશની અંદર ઋષિ મુનિઓ હતા કે આ રીતે ઈશ્વર પાસે માંગતા. હવે ઋષિઓ પાસે સમૃદ્ધિને જરૂર નથી તો જંગલમાં રહેનારા લોકો હતા. પણ આપણે એવું સાંભળેલું છે આપણા રામાયણમાં કે અત્રિ ઋષિના પાસે ભગવાન રામ આવે છે એના આશ્રમમાં. હવે ઋષિ તો ત્યાગી હતા, તેમ છતાં પણ જ્યારે રામ જેવા રાજા એના આંગણે આવે છે ને તો એ ઋષિઓ એવા હતા કે પોતે દેવતાઓનું આવાહન કરતા અને એ દેવતાઓનું આવાહન કરી અને પોતાના માટે નહીં પણ આવેલા રાજકુમારો માટે સફળતા મળે એ માટેના એના દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હતા. તો આ માટે ઋષિઓ પણ આ મંત્રોનો ઉપયોગ કરી અને જ્યારે કોઈ રાજકુમાર પોતાના આંગણે આવતા અથવા કોઈ ઘણા બધા લોકો પોતાના આંગણે આવતા ત્યારે એ સમૃદ્ધિનો ઉપયોગ કરતા મંત્રોથી એ દેવતાઓનું આવાહન કરતા અને આ રીતે રાજકુમારોને અને એની સેનાઓને પણ જમાડતા એવો આપણો ઇતિહાસ આ બાબતથી ભરેલો આપણને જોવા મળે છે. તો આ વેદોના મંત્રો છે અને એ આપણને સમૃદ્ધિ આપે છે. એ સમય બરાબર છે, જરૂરી હતું, આજે જરૂરી છે. આજે આપણને ખબર છે પૈસા વગર આપણે કોઈ આપણું કાર્ય કરી શકતા નથી. પૈસાની જરૂર છે. ઋષિમુનિઓએ તે લક્ષ્મીજીની ઉપાસના કરતા, ઇન્દ્ર ભગવાન પાસે દ્રવ્ય માંગતા હતા. તો આપણે માનવ છીએ અને એટલા માટે થઈને અહીંયા ઇન્દ્ર ભગવાન પાસે આટલી વસ્તુઓ અમને પ્રાપ્ત થાય એવી વાત કરવામાં આવી છે. આટલી વસ્તુ જ્યારે વ્યક્તિના જીવનમાં પ્રાપ્ત થાય છે ત્યારે એ વ્યક્તિ સફળતાને પ્રાપ્ત કરે છે. અને ઇન્દ્ર ભગવાન પાસે આ બધું છે, સારું ભાગ્ય છે, પછી કાર્યમાં નિપુણતા એનામાં છે, ખ્યાતિ પણ એનામાં છે, ધન એની પાસે છે, ઐશ્વર્ય એની પાસે છે, સમૃદ્ધિ એની પાસે છે, શરીરનું સુખ પણ એની પાસે છે અને આપણે કહીએ સારો દિવસ પણ એની પાસે એવો છે. અને એટલા માટે આ ભગવાન ઇન્દ્ર પાસે આપણે આપણા જીવનમાં પણ આવું પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવાની છે. એટલા માટે આ મંત્ર આપવામાં આવેલો છે. તો આ રીતે આ મંત્રને તમારે બરાબર યાદ રાખવાનો છે કે ઇન્દ્ર શ્રેષ્ઠાનિ દ્રવિણાનિ દેહિ તિતિમ દક્ષસ્ય સુભગર્ભમસ્મા કોશમ રયિના મમરિષ્ટ તનુના સ્વાત્માનમ વાચા સુદિનકમ મયમ. આ રીતે અમારા જીવનની અંદર અમને એવો સારો દિવસ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવી છે. હે ઇન્દ્ર ભગવાન, અમને ધન, શ્રેષ્ઠ ધન આપો, ખ્યાતિ આપો, દક્ષસ્વ ધ્યેયી, અમે કાર્યમાં નિપુણતા પ્રાપ્ત કરીએ એવું અમને આપો, સારું ભાગ્ય અમને આપો, સમૃદ્ધિ અને ઐશ્વર્ય અમને આપો, શરીરની નિરોગીતા આપો, વાણીમાં મધુરતા આપો અને અમને સારો દિવસ પ્રાપ્ત કરાવો. તો આ આપણને આપણા જીવનમાં આ જરૂરી છે. જો આ ન હોય તો આપણે કોઈ પણ આપણા કાર્યમાં સફળતાને પ્રાપ્ત કરતા નથી. આપણે તમે સાયન્સ રાખ્યું, સાયન્સ બરાબર, એક આશા અને ઉત્સાહ સાથે તમે અભ્યાસ કરો છો. એક એવી આશા રાખો છો કે આ કર્યા પછી સારી મજાની જગ્યાઓ પર આપણે બેઠશું, લોકો સન્માનની દ્રષ્ટિએ જોશે. તો એ આવું પદ પ્રાપ્ત કરવું હોય એવું વિચારીને મેળવવી હોય તો આ મંત્રો છે, ઈશ્વરની પ્રાર્થના છે. એમ કહેવાય છે કે આપણે આશા રાખીએ છીએ, બધી આશાઓ પૂરી થતી નથી પણ ઘણી આશાઓ પૂરી થાય છે. તો આ મંત્રો છે, દેવતાઓનો સહારો છે અને દેવતાઓનો સહારો દ્વારા આપણે આપણી ઈચ્છાઓને પૂરી કરી શકીએ છીએ. તો એ રીતે તમારા મંત્રને બરાબર યાદ રાખવાનું છે. અને હવે એનું ગુજરાતી ઓળખું છું તો ગુજરાતી આ પ્રમાણે એનું યાદ રાખવાનું છે. હે ઇન્દ્રદેવ, હે ઇન્દ્રદેવ, હે ઇન્દ્રદેવ. પછી એમ કીધું છે અમને ઉત્તમ પ્રકારનું ધન આપો. હે ઇન્દ્ર ભગવાન, અમને ઉત્તમ પ્રકારનું ધન
પછી એમ કીધું છે દક્ષસ્વ એટલે એનો શું થાય કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ, કર્મ નિપુણતાને એટલે કાર્યની નિપુણતાની પ્રસિદ્ધિ આપો, કાર્યને નિપુણ કરી શકીએ એવી અમને પ્રસિદ્ધિ આપો, તથા સૌભાગ્યને ધારણ કરાવો, સુભગત્વમ તથા સૌભાગ્યને ધારણ કરાવો, ધારણ કરાવો આમ કીધું, સૌભાગ્યને ધારણ કરાવો. પછી એમ કીધું છે ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો, ઐશ્વર્યની વૃદ્ધિ અને શરીરની નિરોગીતા આપો, ઐશ્વર્યની વૃદ્ધિ અને શરીરની નિરોગીતા આપો, શરીરની નિરોગીતા આપો. પછી એમ કીધું છે વાણીની મધુરતા અને અમને સારો દિવસ આપો, વાણીની મધુરતા અને અમને સારો દિવસ પ્રાપ્ત કરાવો અથવા આપો, પ્રાપ્ત કરાવો અથવા તો આપો. તો આ પ્રમાણે આપણને આ શ્લોકની અંદર આવું ઇન્દ્ર ભગવાન પાસે માંગવા માટેનો કહેવામાં આવ્યું છે કે હે ઇન્દ્રદેવ અમને ઉત્તમ પ્રકારનું ધન આપો, દ્રવ્યાની દેહી શ્રેષ્ઠ ઉત્તમ પ્રકારના દ્રવ્યો અમને પ્રાપ્ત થાવો, ધન પ્રાપ્ત થાવો. સ્થિતિમ દેહી એટલે ધન આપો, પછી એમ કીધું સ્થિતિમ એટલે ખ્યાતિ આપો, કર્મ નિપુણતા આપો, પછી સારું ભાગ્ય અમને પ્રાપ્ત કરાવો, ઐશ્વર્યમ પોષણ ઐશ્વર્યની પોષણ આપો, સમૃદ્ધિ આપો, ઐશ્વર્યની વૃદ્ધિ આપો, પોષણ કરવું એટલે વૃદ્ધિ આપી, સમૃદ્ધિ આપી. તરુણામ અરિષ્ટામ એટલે શરીરની નિરોગીતા પ્રાપ્ત કરાવો, વાચા સ્વાદમાનામ વાણીની મધુરતા આપો. આપણે ખબર છે ઘણા વ્યક્તિ એવા હોય છે યુદ્ધ કરવા માટે જતા નથી, એની પાસે એવી વાણીની મધુરતા છે. આજના સમયમાં આપણે ખબર છે લોકશાહી જેની પાસે આવી વાણીની મધુરતા છે એ વાણીની મધુરતા દ્વારા સફળતાને પ્રાપ્ત કરે છે અને ઊંચા પદ ઉપર બેસે છે. એટલે કીધું અમને વાણીની મધુરતા આપો, સુદીનત્વમ મહ્યમ અને અમને સારો દિવસ પ્રાપ્ત કરાવો. અમે સારા દિવસની રાહ જોઈએ છીએ, તો અમને એ દિવસ તમારા જીવનમાં મળે એવી ઇન્દ્ર ભગવાનને આ મંત્ર દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે. એટલે હે ઇન્દ્રદેવ અમને ઉત્તમ પ્રકારનું ધન આપો, કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ આપો, ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ, તથા સૌભાગ્યને ધારણ કરાવો, સુભગત્વમ અસ્મે સૌભાગ્યને ધારણ કરાવો, ઐશ્વર્યની વૃદ્ધિ અને શરીરની નિરોગીતા આપો. તો ઐશ્વર્ય રયણામ પોષામ તનુનામ અરિષ્ટ એટલે નિરોગીતા આપો શરીરની, વાચ્ય સ્વાદમાનામ વાણીની મધુરતાને પ્રાપ્ત કરાવો, સુદીનત્વમ મહ્યમ અને અમને સારો દિવસ પ્રાપ્ત થાય એવું કરો. તો આ મંત્રમાં ઇન્દ્ર ભગવાનને આ રીતે સારો દિવસ જીવનમાં પ્રાપ્ત થાય એ માટેની પ્રાર્થના કરવામાં આવી છે. તો આ એક મંત્ર છે, બરાબર. પ્રાર્થના મંત્રમાં આ પહેલો મંત્ર છે. હવે પછીનો બીજો મંત્ર છે, એની અંદર એમ કીધું આ બધું આપણી પાસે હોય પણ સારી બુદ્ધિ ન હોય ને તો એ નકામ. આપણને ખબર છે ઘણા લોકો પાસે આ બધું છે પણ સદબુદ્ધિ નથી, એટલે આપણે ખબર છે ખોટું કામ કરે છે. તો દેવતાઓ પાસે આ માંગ્યું બરાબર છે, સારું ભાગ્ય માંગ્યું, ખ્યાતિ માંગી, સમૃદ્ધિ માંગી, શરીરની નિરોગીતા માંગી, આ બધું હોવા છતાં પણ એમ કીધું સદબુદ્ધિની જરૂર છે. જેની પાસે મધુર વાણી નથી, સદબુદ્ધિ નથી, એ પણ પોતાના જીવનમાં આ બધું હોવા છતાં પણ વંદનીય બનતા નથી, આદરણીય બનતા નથી. તો બીજા મંત્ર છે એની અંદર આ પહેલા મંત્રમાં આવી સમૃદ્ધિ માંગવામાં આવી છે, બીજા મંત્રમાં સદબુદ્ધિની માંગણી કરવામાં આવી છે. અને એ મંત્ર વિશેની
વાત હવે હું લખું છું એની વાત સાંભળો. આ રીતે તમારે પરીક્ષા માટે આ મંત્રને બરાબર રીતે યાદ રાખવાનું છે. હવે પછીનો મંત્રની વાત. હવે પછીનો મંત્ર છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે મેઘા મે વરુણો દદાતુ. મેઘા મે વરુણો દદાતુ. આમ કહેવામાં આવ્યું છે કે મેઘા મે વરુણો દદાતુ. मेघा मग्नि प्रजापति. मेघा मग्नि प्रजापति. प्रजापति. मेघा इंद्रश्च. मेघा मिन्द्रश्च. विन्द्रश्च वायुश्च. वायुश्च मेघां धाता. मेघां धाता. मेघां धाता. ददातु मे. ददातु मे. स्वाहा. આ પ્રમાણે આ મંત્ર છે અને યજુર્વેદનો મંત્ર છે. યજુર્વેદ. આ યજુર્વેદના મંત્રની અંદર સદબુદ્ધિની પ્રાપ્તિ થાય એની વાત આપણને બતાવવામાં આવી છે કે અમને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય. તો આ વાત અહીંયા બતાવવામાં આવી છે. હવે આપણે આ મંત્રને સમજવા માટેનો હવે પ્રયત્ન કરવાનો છે. મેઘા. મેઘા એટલે બુદ્ધિ. વરુણો એટલે વરુણદેવ. મે એટલે મને. અને દદાતુ એટલે પ્રાપ્ત કરાવો. પછી એમ કીધું મેઘા બુદ્ધિને. અગ્નિ પ્રજાપતિ મેઘા. હે અગ્નિ ભગવાન, હે પ્રજાપતિ, અમને સારી બુદ્ધિની પ્રાપ્તિ કરાવો. મેઘા ઇન્દ્રશ્ચ વાયુશ્ચ. હે ઇન્દ્ર ભગવાન, વાયુ ભગવાન, અમને બુદ્ધિ પ્રદાન કરો, બુદ્ધિ આપો એમ કહેવામાં આવ્યું છે. પછી એમ કીધું કે મેઘા. પછી એમ કહેવામાં આવ્યું છે મેઘાં ધાતા. બુદ્ધિને ધારણ કરાવો, તમે મને દદાતુ આપો એમ એનો અર્થ થાય છે. અને એ રીતે ઈશ્વર પાસે બુદ્ધિની માંગણી આમાં કરવામાં આવી છે. હવે આ યજુર્વેદનો મંત્ર છે તો એને કેમ બોલવું? તો એમ આવ્યું બે. હવે આ મંત્ર છે એ મંત્રને આ પ્રમાણે આપણે પાઠ કરવાનો છે. મેઘા. મેઘાં મે વરુણો દદાતુ. મેઘામગ્નિઃ પ્રજાપતિઃ. મેઘામિન્દ્રશ્ચ વાયુશ્ચ. મેઘાં ધાતા દદાતુ મે સ્વાહા. સ્વાહા એટલે અર્પણ કરું છું, આપું છું. આ પ્રમાણે ઇન્દ્ર ભગવાનને આપણે ત્યાં યજ્ઞ કરીએ છીએ અને યજ્ઞ જ્યારે કરવામાં આવે છે ત્યારે જે પણ વસ્તુ પદાર્થ છે એ યજ્ઞમાં હોમવામાં આવે છે. જ્યારે પદાર્થો હોમાય છે ત્યારે આ સ્વાહા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. સ્વાહા એટલે હું તમને અર્પણ કરું છું, આપું છું, પ્રદાન કરું છું. શું શું જોતું છે માનવને? તો કે ભાઈ આટલી વસ્તુઓ માણસને જોતી છે. સદબુદ્ધિ, સારી બુદ્ધિ જોતી છે. કારણ કે સારી બુદ્ધિ હતી એટલા માટે તો અગ્નિ ભગવાન, વરુણ ભગવાન, પ્રજાપતિ ભગવાન ઊંચા પદ ઉપર બેઠેલા છે. જેને લોકોનું ભલું કર્યું છે, લોકોનું સારું કર્યું છે, એના માટે આ સદબુદ્ધિની જરૂર હોય છે. એટલે અમને આપો, પ્રદાન કરો એમ આ મંત્રમાં
બતાવવામાં આવ્યું છે. તો આ મંત્રને હવે આપણે આ રીતે એના શબ્દો સહ જોવાનો છે. હવે એમ કીધું મેઘા યસ્ય, એમાં એવું છે મેઘા બુદ્ધિ ને વરુણદેવ દદાતુ એટલે આપવું આપો. મેઘા બુદ્ધિ, અગ્નિ અગ્નિ ભગવાન, પ્રજાપતિ એટલે બ્રહ્માજી. હે બ્રહ્માજી આપણને બુદ્ધિ આપો. વરુણો વરુણો એટલે વરસાદ, વાયુદેવ ના વાયુદેવ નહીં, વરુણો એટલે વરસાદ માટે વપરાયેલો એ શબ્દ છે. વરુણદેવ જે જેને આપણે એમ કહીએ છીએ એના વગર આપણે જીવી શકતા નથી, એના માટે વપરાયેલો એ શબ્દ છે વરુણ ભગવાન. એમ કહેવાય છે વરુણ ભગવાન છે એ વરુણ ભગવાન વરસાદ આપે છે, વરુણદેવ. પછી એમ કીધું અગ્નિ અગ્નિ ભગવાન, અહીંયા અગ્નિ ભગવાન પાછું મેઘા ઇન્દ્ર ના અભિનેતી ઇન્દ્ર ભગવાન. પછી આવ્યું વાયુશ્ચ વાયુ ભગવાન. મેઘા અને બુદ્ધિ આપો, ધાતા અને ધારણ કરાવો, ધારણ કરાવો. દદાતુ એટલે આપો, મે એટલે મને, અને સ્વાહા એટલે દ્રવ્ય હોય છે. એ દ્રવ્ય આપણે ઈશ્વરને ભગવાનને અર્પણ કરીએ છીએ. હું તમને આ વસ્તુ અર્પણ કરું છું, તમે મને આ વસ્તુ પ્રદાન કરો, આપો, એમ કહેવામાં આવ્યું છે. મે વરુણો મે મેઘા દદાતુ, હે વરુણ ભગવાન તમે મને બુદ્ધિ પ્રદાન કરો. અગ્નિ પ્રજાપતિ મેઘા, અગ્નિ ભગવાન અને પ્રજાપતિ એટલે બ્રહ્માજી તમે મને બુદ્ધિ પ્રદાન કરો, બુદ્ધિ આપો. સદબુદ્ધિ, બુદ્ધિ બધા પાસે છે, આપણને ખબર છે બુદ્ધિ બધા પાસે છે. ભ્રષ્ટાચાર કરવા વાળા છે ને એ બુદ્ધિથી ભ્રષ્ટાચાર કરે છે, ખોટું કરે છે. પણ આ દેવતાઓ પાસે તો સદબુદ્ધિની માંગણી કરવામાં આવે, સારી બુદ્ધિ, કે જે બુદ્ધિથી આપણે જગતનું ભલું કરી શકીએ, સારું કરી શકીએ. એટલે એમ કીધું કે અગ્નિ પ્રજાપતિ મેઘા, હે અગ્નિ ભગવાન હે પ્રજાપતિ ભગવાન અમને સદબુદ્ધિ આપો, સારી બુદ્ધિ આપો. ઇન્દ્ર વાયુશ્ચ મેઘા દદાતુ, ઇન્દ્ર ભગવાન વાયુ ભગવાન અમને બુદ્ધિ આપો, સદબુદ્ધિ આપો. મેઘા ધાતા, બુદ્ધિને ધારણ કરનારા, એવા દેવતા છે જે બુદ્ધિને ધારણ કરે છે, ધારણ કરનારા. દદાતુ મને આપો, મે સ્વાહા મને આપો, હું અર્પણ કરું છું. આપણે ખબર છે યજ્ઞ કરીએ છીએ ત્યારે તલ પછી ખીર આ બધું અગ્નિ ભગવાનને અર્પણ કરીએ છીએ, અને યજ્ઞ અગ્નિ ભગવાન પાસે આ રીતે આપણે માંગણી કરીએ છીએ. તો આ રીતે આ મંત્રની અંદર અગ્નિ ભગવાન પાસે આટલી વસ્તુની માંગણી કરવામાં આવી છે, અને પોતાના જીવનમાં એ વસ્તુ પ્રાપ્ત થાય એવી વાત કરવામાં આવી છે. એટલે એમ કીધું વરુણો, એટલે એમ કીધું હે વરુણ ભગવાન, હે વરુણ ભગવાન. પછી એમ કીધું છે હે પ્રજાપતિ અને અગ્નિદેવ, હે પ્રજાપાલક અને અગ્નિદેવ, હે પ્રજાપાલક અને અગ્નિદેવ. પછી એમ કીધું છે અમને ઉત્તમ બુદ્ધિ આપો, અમને ઉત્તમ બુદ્ધિ આપો. સદબુદ્ધિ, ઉત્તમ બુદ્ધિ એટલે બુદ્ધિ આપો, એનો અર્થ છે અમને સદબુદ્ધિ આપો, સારી બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, વાયુ ચ ઇન્દ્ર, હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા દેવ, દાતા અને ધારણ કરતા, હે ધારણ કરતા દેવ. આ ઈશ્વર છે, દેવ છે, ભગવાન છે, એ આ બધી વસ્તુને ધારણ કરે છે, એની પાસે છે. એટલે હે ધારણ કરતા દેવ, હે ધારણ કરતા દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો,
અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો, પ્રદાન કરો. એના માટે આ આહુતિ આપું છું અથવા પ્રદાન કરું છું. આ પ્રમાણે ઈશ્વર પાસે આહુતિ આપવાની વાત અહીં બતાવવામાં આવી છે કે આ રીતે હું તમને મારી આહુતિ અર્પણ કરું છું. આપને ખબર છે યજ્ઞની અંદર આપણે જઈએ ત્યારે છેલ્લે મંત્ર પૂરો થાય છે એટલે આ સ્વાહા બોલાય છે. સ્વાહાનો અર્થ એમ થાય છે હું અર્પણ કરું છું, હું આપું છું. હે વરુણ ભગવાન. પછી એમ કીધું હે પ્રજાપાલક અને અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો, તો સારી બુદ્ધિ પ્રાપ્ત થાય. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધાનકર્તા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. એના માટે આ આહુતિ પ્રદાન કરું છું. આ આહુતિ હું આપું છું, અર્પણ કરું છું. એમ દેવતાઓને આપણે કાંઈક ને કાંઈક વસ્તુ અર્પણ કરતા હોઈએ છીએ એવી વાત અહીં બતાવવામાં આવી છે. અને દેવતાઓ પાસે આટલી વસ્તુ પોતે પોતાના જીવનમાં પ્રાપ્ત થાય એમ અહીંયા બતાવવામાં આવેલું છે. તો આ રીતે આ મંત્રને તમારે યાદ રાખવાનો છે કે મેઘાં મે વરુણો દદાતુ મેઘાં અગ્નિઃ પ્રજાપતિઃ મેઘાં ઇન્દ્રશ્ચ વાયુશ્ચ મેઘાં ધાતા દદાતુ મે સ્વાહા. ઈશ્વરને ભગવાનને આ મંત્ર દ્વારા આવી પ્રાર્થના કરવામાં આવી છે કે અમને અમારા જીવનમાં આટલી વસ્તુ આટલી બાબતો પ્રાપ્ત થાવો, સદબુદ્ધિ પ્રાપ્ત થાવો. અને જેની પાસે સદબુદ્ધિ છે, સારી બુદ્ધિ છે, એ પોતે પોતાની સારી બુદ્ધિ દ્વારા સત્કાર્યો કરતા હોય છે અને ઉન્નતિને પ્રાપ્ત કરતા હોય છે. આ સુધીને આપણે વાત રાખીએ છીએ. ફરી પાસે ભેગા થઈએ ત્યારે હું તમને આગળ સમજાવું છું. અહીંયા હું મારા કાર્યને વિરામ આપું છું. ફરી પાછા મળીશું. વંદે માતરમ.